હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કર્યા છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને બનાવવાનો ખૂબ પ્રયત્ન કરી, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગઈ. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. વાહ ભાઈ વાહ, કેટલું આસાન છે ને. મને કે મારા પતિને કઈ થાય તો એનો જવાબદાર મારો પરિવાર કે મારો બાપ રહેશે. તો પછી આ તમે જે તમારા પપ્પા સાથે વિશ્વાસઘાત કરીને ગયા છો, તમારા બાપની આબરૂને જે પાટું મારીને ગયા છો ને, એનો જવાબદાર કોણ એ પણ જનતાને કહેતા જાઓ. મને અહીંયા કોઈ પ્રેમ સાથે વાંધો નથી. મને વાંધો એ છે કે તો તમે ભાગીને લગ્ન કરો છો. એના કરતા પણ વિશેષ વાંધો છે ને, મને એ સમજાતું નથી કે આપણી દીકરીઓ ભાગ્યા પછી એટલી બધી હોશિયાર સમજદાર કઈ રીતે થઈ જાય છે, જે ભાગીને તરત વિડીયો બનાવે છે ને એની હોશિયારી દેખાડે છે, સમાજને, એના બાપને ને એના પરિવારને તે જિમ્મેદાર ઠેરાવે છે ને એને સલાહ ઠોકતી થઈ જાય છે. આ બધી હોશિયારી તમારી ભાગ્યા પહેલા ક્યાં ગઈ હતી? આ બધી તમારી વિચારધારા, તમારી બુદ્ધિ ભાગ્યા પહેલા ક્યાં ગઈ હતી? ભાગીને તમને ડાયરેક્ટ બુદ્ધિ આવી જાય, તમે તમારા બાપને જિમ્મેદાર ઠેરાવવા માંડો ને બાપને કહેવા માંડો કે મારો પ્રેમ સમજો નહીં. કઈ રીતે તમારો બાપ તમારો પ્રેમ સમજે? તમે તમારા બાપનો માનો, આખા પરિવારનો 20-25 વર્ષનો પ્રેમ ન સમજ્યા 3 વર્ષના કોઈ ઢાંઢા હાટુથી, અને તમારો બાપી તમારો 3 વર્ષનો પ્રેમ સમજી જાય, એમ કઈ રીતે તમે ઉમ્મીદ રાખો? તો તમે સમજ્યા કેમ નહીં તમારો બાપનો 25 વર્ષનો પ્રેમ એની હાટુથી છોકરાને કેમ જાતો ન કરી દીધો? અને મહેરબાની કરીને કોઈ અહીંયા ભોળાનાથને કૃષ્ણ ભગવાનના દાખલા દેવાનું આવતા, કેમ કે એની ખરી ગયેલી રૂવાટી પ્રમાણે આ માણસની જાત નથી, એટલે એનો દાખલો દેવાની કોઈ જરૂર નથી. એટલે દરેક બહેનો દીકરીઓને વિનંતી કરું છું, તમારા બાપ સામું જોવો, આપણે સમાજનું ન જોવો કાંઈ નહીં, પણ એનો હું વાક, એને અડધી જિંદગી તો આપણા ભવિષ્ય હાટું ઢહડા કરવામાં કાઢી નાખ્યો, છેલ્લે આપણે એને બાહે જેવા મોટા કરીને બેહવા લાયક છોડી દઈએ. અને માલધારી સમાજમાં કોઈ છોકરી જો આ લેવલે પહોંચી હોય ને, તો હું ગેરંટી આપીને કહી દઉં છું કે એની પારણ એનો બાપ છે. કેમ કે આ સમાજ સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલો છે, એટલે એ છોકરીઓને બહાર કાઢતા બહુ બીવે, હજુ લેવલ સુધી પહોંચ્યો નથી. છતાં આ છોકરી આ લેવલ સુધી પહોંચી હોય ને, તો એના બાપે કેટલું સાંભળ્યું છે, કેટલા લોકોનું સહન કર્યું છે, અને ત્યારે આ છોકરી અહીંયા પહોંચીને એને પરિણામ શું મળ્યું? હવે કઈ રીતે આ સમાજના લોકો, માલધારી સમાજમાં હું આવું છું એટલે કહું છું, કઈ રીતે છોકરીને બહાર કાઢવાની જીગર કરવી કહો? પરિણામ તો છેલ્લે આ મળે. આપણો સમાજ આ બાબતે હજુ આગળ નથી વધ્યો, તો આપણે વધારવો નથી. અને તમે જે લોકો આઈડલ બનીને આવો છો બહાર ને, ઈ જ તમે આવા કાંડ કરો, તો આપણી બીજી માલધારી સમાજની બહેનો દીકરીઓ જોઈને તમને શું શીખશે? માલધારીને આખા હિન્દુ ધર્મની છોકરીઓ શું શીખશે? તો પછી આ બધું જાળવી રાખો, માપે રહો. તમે છો, તમારે કઈક જાળવીને આગળ છોકરીઓ શીખે એવું કરવાનું હોય, નહીં કે બગડે એવું.